નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર યુનિટ 2 હાઉ મેની ડીડ યુ વિશે અભ્યાસ કરવાનો છે. એમાં એક્ટિવિટી 1A ની અંદર એક પ્રવૃત્તિ આપેલી છે. થોડા દિવસ પહેલાં રાકેશનો જન્મદિવસ હતો. તેનો ફોટોગ્રાફ જુઓ. હવે તમારા શિક્ષક રમત રમાડે તેમ પ્રમાણે રમો. તમારા શિક્ષક વાક્ય બોલશે. ચિત્રને આધારે સાચા વાક્ય માટે ટી અને ખોટા વાક્ય માટે એફ લખો. મિત્રો, અહીંયા છેલ્લે હેલ્પલાઇનની અંદર આ પાઠ પૂરો થાય એના પછી આના કેટલાક વાક્યો આપેલા છે, જેના આધારિત આપણે ટ્રુ ઓર ફોલ્સ આપવાના છે. બરાબર મિત્રો? તો એ જોઈએ. ચલો, ઓકે. અહીંયા તમે જોઈ શકો છો કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. આ જે ચિત્ર છે એ ગાર્ડનનું છે. ગાર્ડનનું ચિત્ર લાગે છે તમને? ના, તો ફોલ્સ એફ લખ્યો આપણે. ઓકે. એના પછી જોઈએ તો ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ. બર્થડે બોય જે છે, જેનો જન્મદિવસ છે, એ મધ્યમાં હતો. બર્થડે બોય મધ્યમાં છે. હા, તો બીજામાં આવશે ટ્રુ. શું આવશે? ટ્રુ એટલે કે ટી. ત્રીજું વાક્ય, ધ કેક વોઝ નોટ કટ. કેક જે હતી એ કપાયેલી નહોતી. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કેક કપાયેલી છે? ના. ઓકે, તો ટ્રુ, કેક કપાયેલી નહોતી. ધેર વેર 4 ફ્રેન્ડ્સ ઇન ધ પાર્ટી. પાર્ટીની અંદર 4 મિત્રો છે. યાદ રાખો, 1 2 3 અને 4 મિત્રો છે. જેનો બર્થડે પાર્ટી છે એના કેટલા મિત્રો આવેલા છે? 4. એટલે ટ્રુ આવે. બરાબર. જો ગાઈડની અંદર 5 બતાવવામાં આવે તો એ ફોલ્સ આવશે બેટા. કેમ કે અહીંયા આપણા ચિત્રની અંદર 4 જ વિદ્યાર્થીઓ આપેલા, આ 4 જ મિત્રો આપેલા છે. પાંચમું, ઓલ વોર ધ પેપર કેપ્સ. બધાએ કપડાની જે ટોપી હોય, કાગળની જે ટોપી હોય એ પહેરી હતી. વાત સાચી ખોટી? સાચી. તો પાંચમું ટ્રુ. છઠ્ઠું વાક્ય, છઠ્ઠાની અંદર છે ધ કેક વોઝ ઓન ધ ચેર. કેક જે છે એ ચેર ઉપર હતી. કેક એ ચેર ઉપર હતી. કેક ચેર ઉપર હતી? ના, તો ફોલ્સ. કેક એના ઉપર નહોતી. ઓલ વેર ઇટિંગ ધ કેક. બધા જ કેક ખાઈ રહ્યા છે. અત્યારે કેક ખાઈ રહ્યા છે બધા? ના, તો ફોલ્સ. ચિત્રની અંદર જેમ આપ્યું છે એમ આપણે લખવાનું છે. બરાબર. ચિત્રની અંદર જેમ આપ્યું છે એ પ્રમાણે લખવાનું છે. ધ બર્થડે બોયઝ ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી. બર્થડે બોયના પિતા પાર્ટીની અંદર પ્રેઝન્ટ હતા. અહીંયા તમને કોઈ દેખાય છે? ના, તો ફોલ્સ. ઓકે, તો પહેલી એક્ટિવિટી 1 એમાં ખબર પડી ગઈ. ઓકે, હવે આપણે એક્ટિવિટી 1Bની અંદર અભ્યાસ કરીએ. તો મિત્રો, એક્ટિવિટી 1Bની અંદર યાદ રાખો, એક પેસેજ આપેલો છે, એને આપણે વાંચવાનો છે. રીડ ધ પેસેજ. નીચે આપેલો જે ફકરો છે એ વાંચવાનો છે. બરાબર. પછી એના આધારિત નીચે જે ખરા ખોટા આપેલા છે એના આપણા સાચા જવાબ આપવાના રહેશે. અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. એક છોકરો બારીની નજીકમાં ટેબલ ઉપર બેઠો હતો. એક છોકરો બારી નજીક ટેબલ ઉપર બેઠો, તેના ટેબલ ઉપર હતો. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. તે તેનું હોમવર્ક કરતો હતો, ગૃહ કાર્ય કરતો હતો. હિઝ મધર આસ્ક્ડ. તેની માતાએ પૂછ્યું, ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ. શું તે તારો સવારનો નાસ્તો લીધો છે? લીધો હતો? ધ બોય સેડ. છોકરાએ કીધું, નો, ના. મધર કોલ્ડ હિમ. મધરે તેને કીધું એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ. અને તેનો જે સવારનો નાસ્તો હતો તેનો એ
આપ્યો, પીરસ્યો. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ. તેણે તેનો સવારનો નાસ્તો ચાલુ જ કરી રહ્યો હતો. ધેન પછી અ બેગર કેમ ટુ ધ ડોર. એક ભિખારી દરવાજાની નજીક આવ્યો. હી સેડ, તેણે કીધું, પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ. મહેરબાની કરીને મને થોડું ખાવાનું આપશો, કંઈક ખાવાનું આપશો. ધ બોય લુકડ એટ ધ બેગર. છોકરાએ એ ભિખારીને જોયો. હી લુકડ રિયલી એ વેરી પુઅર એન્ડ હંગરી. તે ખૂબ જ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. વાસ્તવિક રીતે તે ખૂબ જ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તેને ભિખારીને તેનો બ્રેકફાસ્ટ એટલે કે તેનો જે સવારનો નાસ્તો હતો એ આપી દીધો. ધ બેગર વોઝ વેરી હેપી. ભિખારી જે હતો એ ખૂબ જ ખુશ થયો હતો. ધીસ બોય વોઝ લેટર નોન. આ છોકરો પાછળથી ઓળખાયો એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ. નેતાજી સુભાષચંદ્ર બોઝના નામે પાછળથી ઓળખાયો. બરાબર. હવે એની અંદર આપણે જોઈએ તો ડિસ્કસ ઇન પેર્સ એન્ડ પુટ માર્ક્સ ફોર રાઇટ એન્ડ. જો રાઇટ માટે ખરાની નિશાની અને ખોટા માટે રોંગ સ્ટેટમેન્ટ્સ માટે ચોકડીની નિશાની કરવાની રહેશે. ચલો જોઈએ. મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. માતાએ ભિખારીને તેનો સવારનો નાસ્તો આપ્યો હતો. ખોટું કોને આપ્યો હતો? છોકરાએ આપ્યો હતો. બરાબર. ધ બોય વોઝ સ્ટડિંગ. છોકરો વાંચી રહ્યો હતો. છોકરો વાંચી રહ્યો હતો. શું કરતો હતો? હોમવર્ક કરતો હતો, વાંચતો નહોતો. મૂળ તો સ્ટડિંગ કરતો હતો કહેવાય. બરાબર, સાચું. નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. નેતાજીએ ભિખારીને તેનો બ્રેકફાસ્ટ આપ્યો. સાચું. ધ બોય ડીડ નોટ ઇટ એનીથિંગ. છોકરાએ કંઈ પણ જ ખાધું નહોતું. સાચું, કારણ કે એને કંઈ એ હોમવર્ક કરવામાં પડ્યો હતો એટલે ક્યાંથી ખાતો હોય. ધ બેગર્સ આસ્ક્ડ ફોર સમ મની. ભિખારીએ કેટલાક પૈસા માગ્યા હતા. ખોટું, એને તો કંઈક ખાવાનું માગ્યું હતું. શું માગ્યું હતું? કંઈક ખાવાનું માગ્યું હતું. ઓકે. એક્ટિવિટી 2ની અંદર જોઈએ તો સે ધીસ ફ્રેઝીસ આફ્ટર યોર ટીચર સે. તમારા જે શિક્ષક છે એ કહે એના પછી, એટલે એ જે બોલે એના પછી તમારે આ ફ્રેઝીસ બોલવાના છે. તો મિત્રો, હું અત્યારે બોલું છું, તમે ઘરે જ્યારે યુટ્યુબ ઉપર તમે આ વિડીયો જોતા હોય એ વખતે પ્રેક્ટિસ કરજો. એટ વન બ્લો, એટ વન બ્લો, અ રીચ રિવોર્ડ, અ રીચ રિવોર્ડ, ઇન અવર કિંગડમ, ઇન અવર કિંગડમ, બિહાઇન્ડ અ ટ્રી, બિહાઇન્ડ અ ટ્રી. બરાબર, આ ફ્રેઝીસ છે. એટ વન બ્લો, અ રીચ રિવોર્ડ, ઇન અવર કિંગડમ, બિહાઇન્ડ અ ટ્રી. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જઈએ તો એક્ટિવિટી 2A પત્યું. એક્ટિવિટી 2Bની અંદર ચેક કરી જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, લિસન ટુ ધ ફોલોઈંગ વર્ડ્સ એન્ડ રિપીટ ધેમ લાઉડલી. નીચે આપેલા જે શબ્દો છે એ સાંભળો અને એના પછી તમે ફરીથી ઊંચા અવાજે રિપીટ કરો. આગળ એમાં જે કર્યું એવી રીતે આમાં કરવાનું છે. બરાબર, એક વખત જોઈ લો. અહીંયા સ્પેલિંગ અલગ અલગ છે પણ ઉચ્ચાર બધાના સેમ જેવા છે. બીટ, બીટ, સીટ, સીટ, ડીડ, ડીડ, હીડ, હીડ, લેટ, લેટ, ગેટ, ગેટ, મેટ, મેટ, ફેડ, ફેડ, મેટ, મેટ. ફરીથી આપ્યું. ડેડ, ડેડ, હેડ, હેડ, સેટ, સેટ. બરાબર, આ આખી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ. ઉચ્ચાર કરવાનો ફરીથી એક વખત કરીએ આપણે. બીટ, બીટ, સીટ, સીટ, ડીડ, ડીડ, હીડ, હીડ, લેટ, લેટ, ગેટ, ગેટ, મેટ, મેટ, ફેડ, ફેડ, મેટ, મેટ, ડેડ, ડેડ, હેડ, હેડ, સેટ, સેટ. ઓકે, તો જોઈએ અહીંયા સ્પેલિંગ અલગ છે પણ બધાના ઉચ્ચાર સરખા છે. સ્પેલિંગ અલગ છે, ધારો કે અહીંયા બીટ તો બીટ. સ્પેલિંગ અલગ છે પણ ઉચ્ચાર સરખા છે, તો એ સમજવું જરૂરી રહ્યું. ઓકે, હવે એક્ટિવિટી 3ની અંદર મેઇન પાર્ટ
રીડ એન્ડ એન્જોય, વાંચો અને એનો આનંદ માણો. 7 at 1 blow, એક જ વારમાં 7 જણને મારી નાખવા. 7 at 1 blow, એક જ વારમાં 7 જણ, એક જ વારમાં 7 જણ. વન્સ અપોન અ ટાઈમ, એક જ વખતે, વન્સ અપોન અ ટાઈમ, એક વખતે, દેર વોઝ અ યંગ બોય નેમ્ડ ગોપાલ. ત્યાં એક યુવાન છોકરો હતો જેનું નામ હતું ગોપાલ. હી લાઇકડ જલેબીઝ વેરી મચ. તેને જલેબીઓ ખૂબ જ ભાવતી હતી. જલેબી એને ખાવી ખૂબ જ ભાવતી હતી. વન ડે, એક દિવસ, હી બોટ સમ ફ્રેશ જલેબીઝ. એક દિવસ તેણે ફ્રેશ જલેબીઓ જે હતી, કેટલીક ફ્રેશ જલેબીઓ, તાજી જલેબીઓ ખરીદી હતી. હી પુટ ધેમ ઇન અ ડીશ. તેણે એક ડીશમાં તેમને મૂકી હતી. આફ્ટર અ વાઇલ, થોડાક સમય પછી, હી સો, તેણે જોયું, ફ્લાઇઝ, માખીઓ, બઝિંગ ઓવર ધ જલેબીઝ, જલેબીની આજુબાજુ ગુણગણાતી, બઝિંગ એટલે ગુણગણાવો, બરાબર, ગણગણ કરવો, જલેબીની આજુબાજુ ગણગણ કરીને ઉડતી માખીઓને જોઈ. ગો અવે ડર્ટી ફ્લાઇઝ, હી સાઉટે, તેણે ઊંચા અવાજે કીધું, ગો અવે ડર્ટી ફ્લાઇઝ, ગંદાતી માખીઓ જતી રહો દૂર. બટ પણ દે ડીડન્ટ, પણ તેઓ ગઈ નહીં. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. તેણે એક જ ફૂંકની અંદર 7 માખીઓને મારી દીધી. એક જ ઝાપટ અથવા એક જ ફૂંકની અંદર 7 માખીઓને મારી દીધી. હી સેડ ટુ હિમસેલ્ફ, તેણે પોતાની જાતને કીધું, વાવ, અદ્ભુત. 7 at 1 બ્લો, એક જ વારમાં, એક જ ફૂંકમાં અથવા એક જ વારમાં 7 જણને મારી દીધા. આઈ એમ વેરી બ્રેવ, હું ખૂબ જ બહાદુર છું. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. હી કોલ્ડ હિમ, તેણે તેને બોલાવ્યો. એન્ડ સેડ, કીધું, ગોપાલ, યુ આર અ બ્રેવ બોય. ગોપાલ, તું ખૂબ જ બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી કિલ 7 at 1 બ્લો? શું તે ખરેખર વાસ્તવિક રીતે એક જ વારમાં 7 જણને માર્યા છે? ગોપાલ સેડ, ગોપાલે કીધું, યસ યોર મેજેસ્ટી, આઈ ડીડ. હા મારા રાજા, મેં કર્યું છે. ધ કિંગ સેડ, રાજા કીધું, યુ નો, તું જાણે છે, ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ. આપણા રાજ્યની અંદર 2 ઘાતકી, ક્રુઅલ અથવા ક્રૂર રાક્ષસો છે. ધે ટ્રબલ પીપલ, તેઓ લોકોને મુશ્કેલીઓ પહોંચાડે છે. દેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ. કોઈ અત્યાર સુધી કોઈએ એને પકડ્યા કે એમને મારી શક્યા નથી. કોઈ પણ વ્યક્તિએ, નો વન, કોઈ પણ વ્યક્તિએ એમને પકડ્યા કે મારી શક્યા નથી. ગોપાલ આસ્કડ, ગોપાલે કીધું, ડીડ એની વન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર? શું આના પહેલાં કોઈએ પકડવાનો પ્રયત્ન કર્યો હતો? ધ કિંગ રિપ્લાય, રાજાએ કીધું, યસ મેની પીપલ ટ્રાઈડ. ઘણા લોકોએ પ્રયત્ન કર્યો, બટ ધે ફેલ્ડ, પણ તેઓ નિષ્ફળ ગયા હતા. યુ આર બ્રેવ, તું બહાદુર છે. યુ કિલ 7 at a ટાઈમ, તે એક જ સમયે 7 લોકોને માર્યા છે. ધ જાયન્ટ્સ આર ઓનલી 2, રાક્ષસો ફક્ત 2 જ છે. કિલ ધેમ, તેમને મારી નાખ. એન્ડ અને આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ. હું તને એક સમૃદ્ધ ઇનામ આપવા માગું છું. એક સારું, એક સમૃદ્ધ એવું ઇનામ આપવા માગું છું. ગોપાલ જાતો હતો. હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ. તે કોઈપણ સંજોગોમાં રાક્ષસોને પકડવા કે મારવામાં સક્ષમ નહોતું. બટ પણ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ. પણ રાજા અને લોકો તેના તરફથી ઊંચી આશાઓ, હોપ્સ એટલે આશાઓ રાખી રહ્યા હતા. હી થોટ, તેમણે વિચાર્યું, ફોર અ લોંગ ટાઈમ, લાંબા સમય માટે. દેન પછી હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ્સ. પછી તે રાક્ષસોને શોધમાં નીકળી પડ્યો. હી વોન્ડર્ડ હિયર એન્ડ ધેર, તે અહીં અને ત્યાં રખડતો રહ્યો. વોન્ડર એટલે રખડવું. હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ, તે એન્ડ વેલીસ, પર્વતો અને ખીણોની અંદર રખડતો રહ્યો. રોમ્ડ પણ એટલે રખડવું, બરાબર.
બટ હી ફેલ્ડ, પતિ નિષ્ફળ ગયો. આફ્ટર સમ ડેઝ, કેટલાક દિવસ પછી, હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ, તે જંગલ તરફ ગયો હતો. હી સો ધ જાયન્ટ્સ, તેણે રાક્ષસને જોયો. ધેર, ત્યાં, જંગલની અંદર. દે વેર અંડર અ ટ્રી, તેઓ એક વૃક્ષની નીચે હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ, ગોપાલ ડરી ગયો હતો. હી સેડ ટુ હિમસેલ્ફ, તેણે પોતાની જાતને કીધું, ઓ ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ, ખરેખર રાક્ષસો જે છે એ ખૂબ જ મોટા છે. હ્યુજ, મોટા છે. ધે લુક ક્રુઅલ ટુ, તેઓ ક્રૂર પણ દેખાય છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ, આ જે કાર્ય છે એ ખૂબ જ અઘરું છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ, હું તેમની સાથે લડી નહીં શકું. ઓકે મિત્રો, જોઈએ આગળ હવે શું કહે છે. હી થોટ ફોર અ વાઇલ, તેણે થોડા સમય માટે વિચાર્યું. આઈ વિલ ટ્રાય, હું પ્રયત્ન કરીશ. હી સેડ ટુ હિમસેલ્ફ, તેણે પોતાની જાતને કીધું. હી થ્રુ સમ સ્ટોન્સ એટ ધેમ, તેણે કેટલાક પથ્થરો ફેંક્યા તેમના ઉપર. એન્ડ હિડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી, અને વૃક્ષની પાછળ એણે પોતાની જાતને સંતાડી દીધી. વન જાયન્ટ ગોટ અપ, એક રાક્ષસ ઉઠ્યો. એન્ડ અને આસ્ક્ડ ધ અધર, બીજાને કીધું, ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી, શું તે મને પથ્થરો નાખ્યા હતા? ધ અધર રિપ્લાઇડ, બીજાએ કીધું, નો, ના, આઈ ડીડન્ટ, મેં નથી કર્યું. યુ ડીડ ઇટ, હી શાઉટેડ, તેણે બૂમ પાડી, આ તે જ કર્યું છે. વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ ટુ એટ મી, શા માટે તેણે મારા ઉપર પથ્થરો ફેંક્યા છે? ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાય, પહેલા જાયન્ટે જવાબ આપ્યો, આઈ ડીડ નોટ ડુ એનીથિંગ, મેં કંઈ જ કર્યું નથી. યુ થ્રુ ધ સ્ટોન્સ એટ મી, તે મારા ઉપર પથ્થરો નાખ્યા છે. દે બિગેન એટ ટુ ફાઇટ, તેઓ એકબીજા સાથે ઝઘડવા લાગ્યા. દે ફોટ ફિયર્સલી એન્ડ કિલ્ડ ઇચ અધર, તેઓ ફિયરલેસલી એટલે ખૂબ જ ભયંકર ઝઘડો કર્યો. એન્ડ કિલ્ડ ઇચ અધર, એકબીજાને મારી દીધા. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે પણ હું નેક્સ્ટ લેક્ચર ચાલુ કરું એના પહેલાં તમે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, નીચે આપેલા જે વિકલ્પો છે અને પ્રશ્નોના આન્સર છે 4 અને પાછળ ટ્રુ ઓર આના કહાનીને ગોઠવણી કરવાની છે. એના આન્સર્સ ગ્રુપની અંદર લખીને મોકલવાના છે. હું તમને એનું સોલ્યુશન કરાવીશ. બરાબર? ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક્ટિવિટી 4 અને 5 ઉપર જઈશું. આભાર મિત્રો.